અરે ભાઈ સાહેબ, આ સંબંધ નથી લાવી, તમારી લાવણ્યા માટે ખજાનો લાવી છું. આવું નસીબ તો રાજકુમારીઓ લઈને પેદા થાય છે. સરોદ માસીએ પોતાના મીઠા અને નાટકીય અંદાજમાં વાતની શરૂઆત કરી. તેમની આંખો કોઈ કુશળ વેપારીની જેમ ચમકી રહી હતી. મારી માના ચહેરા પર આશા અને લાચારીનો મૃષ ભાવ હતો, જે તેમની આંખોમાં સાફ દેખાઈ રહ્યો હતો. અમારું 2 રૂમનું નાનું ઘર આજે કંઈક વધારે જ સાંકડું અને ઉદાસ લાગતું હતું. પિતાજીએ પોતાની સામે રાખેલ ફોટા પર આંગળીઓ ફેરવતા સરોદ માસી તરફ ઊંડી નજરે જોયું અને બોલ્યા, સરોદ બહેન, તમે અમારા હાલત જાણો છો. અમે સીધા સાદા માણસો છીએ. અમને ખજાનાની શોધ નથી. બસ દીકરી માટે એક સારું અને ધર્મપરાયણ ઘર મળી જાય તોય ઘણું જ. આ સાંભળી સરોદ માસીએ પાનનું બીડું મોઢામાં મૂકતા કહ્યું, ભાઈ સાહેબ, છોકરો પણ દિલદાર જ છે. રોજ મંદિર તો નથી જતો, પણ દિલથી ખરાબ માણસ પણ નથી. હા, ભગવાને તેને એટલો પૈસો આપ્યો છે કે તેમના ઘરનો નળ ખોલો તો કદાચ પાણીની જગ્યાએ ધન વહેતું હોય. બંગલો નહીં, આખો મહેલ છે. શાહી ખાનદાનથી છે. ગાડીઓ એવી છે કે શહેરનો કલેક્ટર પણ જોઈને બળી જાય. કારોબાર એવો કે આખા દેશમાં ફેલાયેલો છે. તમારી લાવણ્યા તેમના ઘરે નહીં, પણ પોતાની કિસ્મતના મહેલમાં પગ મૂકશે. માની આંખોમાં એક ક્ષણ માટે એવી ચમક આવી, જાણે રણમાં કોઈ તરસિયાન પાણી દેખાઈ ગયું હોય. હું જે દરવાજાની તિરાડમાંથી આ બધું જોઈ અને સાંભળી રહી હતી, મારું દિલ પણ જોરથી ધબકી ઉઠ્યું. શું મારી પ્રાર્થનાઓ કબૂલ થવાનો સમય આવી ગયો હતો? ત્યારે પિતાજીએ શંકાભરી નજરે પૂછ્યું, છોકરામાં કોઈ ખામી તો નથી ને? તે જાણતા હતા કે જ્યારે કોઈ સંબંધ આટલો સારો લાગે ત્યારે ક્યાંક ને ક્યાંક કંઈક ખોટ જરૂર હોય છે. સરોદ માસી એક ક્ષણ માટે રોકાયા, પછી લાંબો શ્વાસ લઈને બોલ્યા, ખામી તો ના કહી શકાય ભાઈ સાહેબ, બસ થોડો માનસિક બીમાર છે. રૂમમાં જાણે કોઈએ બોમ્બ ફેંક્યો હોય એવું વાતાવરણ થઈ ગયું. માના ચહેરાની ચમક પળભરમાં ગાયબ થઈ ગઈ અને પિતાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આ શું મજાક છે? તેમણે ફાટતા અવાજે કહ્યું. પિતાજીનો અવાજ ઊંચો થઈ ગયો. મારી દીકરી કોઈ નકામી વસ્તુ નથી, જેને તું એક પાગલના ગળે બાંધીને પોતાનું ગજવું ભરવા માંગે છે. નીકળ અહીંથી. અરે રે, ગુસ્સો તો જુઓ. સરોદ માસીએ ઢીઠાઈથી હસતા કહ્યું, મેં પાગલ તો નથી કહ્યો. માનસિક બીમારનો મતલબ થોડો સીધો સાદો છે, ભોળો ભાળો છે, દુનિયાની ચાલાકીઓથી દૂર. આજકાલના જમાનામાં સીધો પતિ મળવો પણ નસીબની વાત છે ને. જે કહેશો એ માનશે, જ્યાં બેસાડીશ ત્યાં બેસી જશે. લાવણ્યા તો ભણેલી ગણેલી છે, તે તેને સંભાળી લેશે. અને વિચારો તો ખરા, જ્યારે પતિ મુઠ્ઠીમાં હશે તો કરોડોની મિલકત કોની હશે? તમારી દીકરીની. તમારી દીકરી રાજ કરશે. આ છેલ્લું વાક્ય ઝેરમાં ડૂબેલા એ તીર જેવું હતું, જે સીધું મારી માના દિલમાં વાગ્યું. તે પોતાની બીમારી અને ઘરની તંગી સામે લડતા લડતા થાકી ચૂકી હતી. પિતાજીની આંખો દિવસની મહેનત પછી પણ રાત્રે ચૂલો સળગશે કે નહીં, એ જ ચિંતા તેમને અંદરથી કોરી ખાતી હતી. સરોદ માસીના ગયા પછી ઘરમાં તોફાન મચી ગયું. કદાપી આ લગ્ન નહીં થાય. સૌથી નાની બહેન લતિકાએ રડતા રડતા મારો હાથ પકડી લીધો. લોકો શું કહેશે કે પૈસા માટે એક પાગલ સાથે લગ્ન કરી લીધા? મેં તીખાશથી કહ્યું, કયા લોકો? એ જ લોકો જે દરેક પ્રસંગે આપણા ઘરની તૂટેલી દિવાલો અને મારા દહેજની ખાલી પેટીઓ જોઈને મોઢું બગાડે છે. એ જ લોકો જેમણે પિતાજીની ઝૂંપડી, તેમની વળેલી કમર અને માનો પીળો પડી ગયેલો ચહેરો ક્યારેય નથી જોયો. એ લોકોની પરવા કરું છું હું. મને ગયા અઠવાડિયાનું એ દ્રશ્ય યાદ આવ્યું, જ્યારે એક અમીર ઘરની સ્ત્રી સંબંધ જોવા આવી હતી અને તેણે અમારા પીવાના પાણીનો ગ્લાસ
એમ કહીને પાછો આપી દીધો હતો કે ના જાણે કેવું પાણી હશે, મારા દીકરાનું ગળું ખરાબ ના થઈ જાય. તે દિવસે હું અંદરથી તૂટી ગઈ હતી. બહેને સમજાવવાની કોશિશ કરી, સુખ પૈસાથી ખરીદી શકાતું નથી. મેં બૂમ પાડીને કહ્યું, શું ગરીબીમાં સુખ મળે છે? જ્યારે મા પીડાથી કણસે છે અને આપણે તેમના માટે દવા નથી લાવી શકતા, ત્યારે શું સુખ મળે છે? જ્યારે પિતાજી મજૂરી ના મળવા પર ખાલી હાથે ઘરે પાછા ફરે છે, ત્યારે શું સુખ મળે છે? ના, આ મારી ખુશી નહીં, આપણી જિંદગીઓની કિંમત છે. આ સોદો છે, મોહબ્બત નથી, અને આ સોદો મને મંજૂર છે. ત્યારે જ પિતાજી રૂમમાં આવ્યા. તેમના હાથમાં ડૉક્ટરની ચિઠ્ઠી હતી અને ચહેરા પર એવો થાક જે મેં પહેલાં ક્યારેય જોયો નહોતો. ડૉક્ટર કહે છે કે તારી માતાની સારવાર તરત શરૂ કરવી પડશે. દરેક ઇન્જેક્શન હજારોનું છે. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. ક્યાંથી લાવું હું આટલા પૈસા? તે ત્યાં જ જમીન પર બેસી ગયા. એક મજબૂત માણસનું આ રીતે તૂટવું કોઈ કયામતથી ઓછું નહોતું. હવે નિર્ણય થઈ ચૂક્યો હતો. આ ફક્ત મારી જિંદગીનો નહીં, મારી માતાની જિંદગીનો સવાલ હતો. હું તેમની પાસે ગઈ, તેમનો હાથ પકડીને બોલી, પિતાજી, મને આ સંબંધ મંજૂર છે. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં દર્દ, લાચારી અને એક દીકરીની કુરબાનીનો બોજ હતો. બસ આટલું જ કહી શક્યા. દીકરી, મેં હસવાની કોશિશ કરી. તમારી દીકરી નબળી નથી પિતાજી, બધું સંભાળી લઈશ. તમે બસ માની ચિંતા ના કરો. તે રાત્રે અમારા ઘરમાં કોઈ ઊંઘ્યું નહીં. આંસુ અને ડુસકાઓ વચ્ચે મારી જિંદગીનો સૌથી મોટો સોદો નક્કી થઈ ચૂક્યો હતો. મેં સ્વર્ગ ખરીદ્યું કે નર્કની ટિકિટ, એ તો હવે સમય જ કહેશે. જે દિવસે મારા લગ્ન હતા, મને લેવા જે ગાડી આવી તે એટલી મોટી અને શાનદાર હતી કે તેમાં આખી શેરી સમાઈ શકતી હતી. હું જ્યારે તે ઠંડી પણ આરામદાયક ગાડીમાં બેઠી, ત્યારે મને મારા ઘરનો શોર બકોર, બહેનોનું હસવું અને માની હાલરડા બહુ યાદ આવ્યા. મેં મારા આંસુઓને અંદર જ ઉતારી દીધા. હવે રડવાની મનાઈ હતી. તે બંગલો કોઈ સપનાના મહેલ જેવો હતો. ઊંચા દરવાજા, આરસ પહાણની ફર્શ અને છત પર લટકતા ઝુમરો સિતારાની જેમ ચમકી રહ્યા હતા. પણ તે બધી ચમકમાં એક અજીબ ઠંડક અને વેરાનપણું હતું. મારા સ્વાગત માટે સાસુ સુનીતા દેવી અને બે નણંદો નિધિ અને સાક્ષી એવી રીતે ઊભી હતી, જાણે કોઈ મહેમાનની નહીં પણ નવી ખરીદેલી વસ્તુની રાહ જોતી હોય. મોટી નણંદ નિધિએ મને ઉપરથી નીચે સુધી જોઈ ને કટાક્ષ કરતા બોલી, તો આ છે તે અનમોલ નમૂનો જે મમ્મીએ ભાઈ માટે પસંદ કર્યો છે, અને અંદર લઈ આવો. સુનીતા દેવીએ નોકરાણીને હુકમ આપ્યો અને મારી પાસે આવીને બોલી, આ ઘરમાં શ્વાસ લેવાના પણ નિયમો છે. પહેલું, જીભ બંધ રાખવી. બીજું, જે કહેવામાં આવે તે ચૂપચાપ કરવું. અને ત્રીજું, અમારી સોસાયટીમાં અમને શર્મિંદા ના કરતી. સમજી ગઈ? આ સ્વાગત નહીં, એક સખ્ત ચેતવણી હતી. મારું દિલ બેસી ગયું. જે મહેલના સપના જોયા હતા તે તો એક સુંદર જેલ નીકળી. મંજે રૂમમાં લાવવામાં આવી તે અમારા આખા ઘર કરતાં મોટો હતો. દરેક વસ્તુ કિંમતી પણ બેજાન. પલંગ પર નરેશ બેઠો હતો. તેણે મને જોઈને હસતા હસતા કહ્યું, બધા કહેતા હતા કે તું આવીશ. તારું નામ શું છે? મેં ધીમેથી કહ્યું, લાવણ્ય. તે બોલ્યો, લાવણ્ય? સારું નામ છે તારું. તેણે હસતા હસતા કહ્યું અને પછી પોતાની રમકડાની ગાડીથી રમવા લાગ્યો. મારું માથું ચકરાઈ ગયું. આ માણસ તો પોતાનો સવાલ પણ ભૂલી જાય છે. મારી આખી જિંદગી આ ખાલી મગજવાળા માણસ સાથે પસાર થવાની હતી. અચાનક તે રમત છોડીને મારી તરફ વળ્યો. તેની આંખોમાં એક ક્ષણ માટે અજીબ ઊંડી ચમક આવી, જે તેના માસૂમ ચહેરા સાથે બિલકુલ મેળ ખાતી નહોતી. અહીં બધા જૂઠું બોલે છે, તેણે લગભગ ફૂસફૂસાવતા કહ્યું. તે પહેલાં કે હું એ વાતનો મતલબ સમજી શકું,
તે ખડખડાટ હસ્યો અને પોતાની ગાડી ચલાવવા લાગ્યો. જુઓ, મારી ગાડી કેટલી ઝડપી ચાલે છે. મારા શરીરમાં ડરની એક લહેર દોડી ગઈ. આ શું હતું? બીજી સવારે હું મંદિરની આરતીના અવાજ સાથે જાગી ગઈ. રૂમના ખૂણામાં આસન બિછાવ્યું, દીવો પ્રગટાવ્યો અને પૂજા કરવા બેસી ગઈ. જેવી મેં આંખો બંધ કરી અને મંત્ર જાપ શરૂ કર્યો, હોલમાંથી ખૂબ મોટા અવાજે ફિલ્મી ગીતો વાગવા લાગ્યા. શોર બકોરવાળા નાચ ગાનના ગીતો. તે જાણી જોઈને એટલા મોટા અવાજે વગાડવામાં આવ્યા હતા કે મારા કાનમાં દુખાવો થવા લાગ્યો. કોઈ રીતે મેં પૂજા કરી અને બહાર આવી તો નિધિ અને સાક્ષી સોફા પર બેસીને ચા પીતા પીતા હસી રહી હતી. અરે સાક્ષી, જો આપણી નવી સંત મહાત્માએ સવારમાં ભજન પાઠ શરૂ કરી દીધા, નિધિએ કટાક્ષ કરતા કહ્યું. મેં શાંત પણ મક્કમતાથી જવાબ આપ્યો, ભક્તિની મજાક ના ઉડાવાય. આ ઘરમાં ભગવાનનું નામ લેવામાં આવી રહ્યું છે, તેના પર તમને ગર્વ હોવો જોઈએ. ત્યારે જ સુનીતા દેવી રસોડામાંથી બહાર આવ્યા. તેમની આંખોમાં ગુસ્સો અને તિરસ્કાર દેખાતો હતો. અમારા ઘરમાં મસ્તી, પાર્ટીઓ અને સંગીત ચાલે છે. આ આરતી, પૂજા અને ભગવાનનું નામ તમારા મિડલ ક્લાસ સંસ્કારોને મુબારક. અહીંયા નહીં ચાલે. તે મારી પાસે આવ્યા અને મારા પગ પાસે એક સાવરણી ફેંકતા બોલ્યા, લો, તારું પહેલું કામ, જઈને સ્ટોરરૂમ સાફ કર. આ ઘરમાં તારી અસલી જગ્યા ત્યાં જ છે. તેમના લહેકા અને અંદાજથી સાફ હતું કે હું વહુ નહીં પણ એક અબોલ નોકરાણી બનીને આ ઘરમાં આવી હતી. કિચનની ઠંડી દિવાલને ટેકો દઈને હું મારા આંસુ રોકવાની કોશિશ કરી રહી હતી. નાસ્તાના ટેબલ પર પણ ટોણા અને મજાક ચાલુ રહ્યા. નિધિ અને સાક્ષી મારી દરેક હરકત પર એવી રીતે હસતી જાણે હું કોઈ માણસ નહીં પણ સર્કસનું જાનવર હોય. ત્યારે જ નરેશ મારી પાસે આવ્યો અને ખામોશીથી મારી પ્લેટમાં એક બિસ્કિટ રાખીને હસતો હસતો જતો રહ્યો. તેની આ નાનકડી અદા મારા જખમો પર મલમ બની ગઈ. પણ આ સુખ બહુ નાનું હતું. બપોરે સુનીતા દેવીએ મને પોતાના રૂમમાં બોલાવી. હંમેશાની જેમ તેમનો લહેકો અહંકારથી ભરેલો હતો. આજે સાંજે મારી કેટલીક બહેનપણીઓ આવી રહી છે, પાર્ટી છે. હું નથી ઈચ્છતી કે મારી મહેફિલમાં કોઈ ડ્રામો થાય. તું કિચનમાં જ રહે છે અને જ્યારે બોલાવવામાં આવે ત્યારે ફક્ત ચાની ટ્રોલી લઈને આવજો. તેમણે કહ્યું. જી માજી, મેં ધીરેથી માથું નમાવ્યું. તે મને ઉપરથી નીચે સુધી જોતા બોલ્યા, આ કફન જેવા કપડાં પહેરીને બહાર ના આવતી. કબાટમાં ઘણા મોંઘા ડિઝાઇનર સૂટ છે, તેમાંથી કોઈ પહેરી લે છે. હું મારી સહેલીઓ સામે તમાશો બનવા નથી માંગતી કે અમે અમારા કરોડપતિ દીકરા માટે કોઈ ગામડેથી ભિખારણનું પાણી લાવ્યા છીએ. તેમના દરેક શબ્દે મારા દિલને વીંધી નાખ્યું. રૂમમાંથી બહાર નીકળતી વખતે મારા કાનમાં પિતાજીની વાત ગુંજી રહી હતી. સહનશીલતા અને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાનો પાલવ ક્યારેય ના છોડતી. મેં નક્કી કરી લીધું કે હું કોઈની વાતનું ખોટું નહીં લગાડું, પણ પોતાના સિદ્ધાંતો અને ઓળખ સાથે સમજૂતી પણ નહીં કરું. સાંજે જ્યારે મહેમાનો આવવા લાગ્યા ત્યારે ઘર મહેકી ઉઠ્યું. મેં મારો સાદો અને મર્યાદિત પોશાક પહેર્યો અને કિચનમાં વ્યસ્ત થઈ ગઈ. થોડીવાર પછી મને અવાજ દેવામાં આવ્યો. હું ચા અને નાસ્તાની ટ્રોલી લઈને લાઉન્જમાં પહોંચી. જેવી અંદર ગઈ, બધી વાતો રોકાઈ ગઈ. 20 જેટલી સ્ત્રીઓ મોંઘા કપડાં અને ઘરેણાંથી લદેલી મને એવી રીતે જોવા લાગી જાણે હું કોઈ બીજી દુનિયાથી આવી હોય. મેં નજર નમાવીને ટ્રોલી ટેબલ પાસે રાખી અને કપ કાઢવા લાગી. સુનીતાજી, આ કોણ છે? નવી નોકરાણી રાખી છે કે શું? એક સ્ત્રીએ પોતાના ચશ્માની ઉપરથી જોતા પૂછ્યું. આ સાંભળી નિધિ અને સાક્ષીના દબાયેલા હાસ્યના ફુવારા છૂટ્યા. સુનીતા દેવી હસીને બોલ્યા, અરે ના રમા, આ નરેશની પત્ની છે. નામ છે લાવણ્યા. થોડી જૂના વિચારો વાળી છે.
જૂના વિચારોની નહીં, સનાતનની કહો. બીજી એક સ્ત્રીએ ટોણો માર્યો. ત્રીજી બોલી, અમને તો લાગ્યું કે તારી વહુ તો મોર્ડન હશે, ફેશનમાં બધાને પાછળ છોડી દેશે, પણ તે તો ઘરમાં કોઈ તપસ્વી રાખી લીધી. નિધિ હસતા હસતા બોલી, હા, આના આવવાથી તો ઘરમાં આશ્રમ જેવું વાતાવરણ થઈ ગયું છે. બધાનું હાસ્ય ફરી ગુંજી ઉઠ્યું. હું ચૂપચાપ મારું કામ પૂરું કરીને પાછી ફરવા લાગી. મારું દિલ ચાહતું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. આ ફક્ત મારી બેઇજ્જતી નહોતી, આ મારા પિતાજીના ઉછેર, મારી માના સંસ્કાર અને મારા ધર્મનું અપમાન હતું. કિચનમાં પહોંચતા જ હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મેં પૈસા માટે આ બધું કબૂલ તો કર્યું હતું, પણ શું ઇજ્જત અને આત્મસન્માનની કિંમત પર આ સોદો બહુ મોંઘો નહોતો? અચાનક મન મારા ખંભા પર કોઈનો સ્પર્શ અનુભવાયો. મેં ચોંકીને જોયું. નરેશ ઊભો હતો. તેના ચહેરા પર ચિંતા દેખાતી હતી. તું રડે કેમ છે? તેને માસુમિયતથી પૂછ્યું. તેની વાત સાંભળીને હું હેરાન રહી ગઈ. તેને કેવી રીતે ખબર પડી કે હું તેમની વાતો પર રડી રહી છું? મેં વાત બદલવાની કોશિશ કરી, પણ તેને વિચિત્ર લહેકામાં કહ્યું, તું એમની વાતો સાંભળતી નહીં. હું તેના એ અર્થ વગરના વાક્ય પર કંઈ વિચારી કરી શકું એ પહેલાં તો તે ફરીથી પોતાના તોફાની અંદાજમાં પાછો આવી ગયો અને હસતા હસતા બોલ્યો, ચાલ આપણે સંતા કુકડી રમીએ, તું ચોર બન. હું તેને બસ જોતી જ રહી ગઈ. આ માણસ તો એક કોયડો હતો. એક પડતે બિલકુલ માસૂમ બાળક જેવો લાગતો, બીજી જ પડે તેના મોઢામાંથી એવી વાતો નીકળતી જે તેની માનસિક હાલત સાથે મેળ ખાતી નહોતી. મહેમાનોના ગયા પછી ઘરમાં જાણે તોફાન આવી ગયું. સુનીતા દેવી, નિધિ અને સાક્ષી ત્રણેય મારા પર તૂટી પડી. ત્યાં જ અમને આખી બિરાદરીમાં મજાક બનાવી દીધા. સુનીતા દેવી ચીસો પાડી રહી હતી. બધા લોકો અમારા પર હસી રહ્યા હતા. અને આ બધું તારા પહેરવેશને કારણે થયું છે. નિધિએ નફરત ભરેલા અવાજે કહ્યું, માં, મેં તમને કહ્યું હતું ને, આ આપણા સ્ટેટસને લાયક નથી. મેં હિંમત ભેગી કરીને જવાબ આપ્યો, મારો પહેરવેશ મારું ગૌરવ છે, મારી શરમ નથી. મેં કોઈની સાથે કોઈ ગેરવર્તણૂક કરી નથી. સુનીતા દેવીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. જીભ ચલાવતા શીખી ગઈ છે હવે? જો છોકરી, કાં તો આ ઘરમાં અમારી રીતે રહે, અથવા તો આ ઘર તારા માટે નથી. કાલ સુધીમાં નિર્ણય કરી લે. તારે તારા જૂના વિચારો જોઈએ છે કે આ મહેલ? આ એક અલ્ટિમેટમ હતું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ક્યાં જાત? આ મહેલ સિવાય મારું કોઈ ઠેકાણું નહોતું. બીજી સવારનો સૂરજ મારા માટે ઉમ્મીદ નહીં, પણ એક નિર્ણય લઈને ઉગ્યો હતો. આખી રાત હું મારી પૂજાની ચટાઈ પર બેસીને રડતી રહી અને ઈશ્વર પાસે મદદ અને રસ્તો બતાવવાની પ્રાર્થના કરતી રહી. સુનીતા દેવીની વાત મારા માથા પર તલવારની જેમ લટકી રહી હતી. હું મારા સિદ્ધાંતો પર અડગ રહેવા માંગતી હતી, પણ પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. સવારે જ્યારે હું નાસ્તો બનાવવા માટે રસોડામાં ગઈ, ત્યારે ઘરમાં કંઈક અલગ જ હલચલ હતી. આજે મારો દિયર રોહિત 2 મહિના પછી બિઝનેસ ટૂરથી પાછો આવી રહ્યો હતો. રોહિત નરેશનો નાનો ભાઈ હતો, પણ અક્કલ, ચાલાકી અને રોનકમાં તેનાથી ઘણો આગળ. ઘર અને કારોબાર બંનેમાં તેનું જ ચાલતું હતું. સુનીતા દેવી અને તેમની દીકરીઓ તેની દરેક વાત પર મળી પડતી હતી. લગભગ 10 વાગ્યે એક ચમચમાતી કારી મર્સડીસ પોર્ચમાં આવીને ઊભી રહી અને તેમાંથી રોહિત ઉતર્યો. તે કોઈ ફિલ્મી હીરો જેવો લાગી રહ્યો હતો. મોંઘો સૂટ, કિંમતી ઘડિયાળ અને આંખો પર બ્રાન્ડેડ ચશ્મા. ઘરમાં પગ રાખતા જ તેને પોતાની મા અને બહેનોને ગળે લગાવી. તેની નજર જ્યારે મારા પર પડી, જે માથા પર દુપટ્ટો લપેટીને એક ખૂણામાં ઊભી હતી, ત્યારે તેની આંખોમાં ઘૃણાની લહેર દોડી ગઈ. તેને પોતાની માને ધીમેથી પૂછ્યું,
આ કોણ છે? સુનીતા દેવીએ તુચ્છ કાર ભર્યા લહેકામાં કહ્યું, તારી ભાભી લાવણ્યા. રોહિત જોરથી હસી પડ્યો. ભાભી? સાચે જ માં? તમને ભાઈ માટે આજ મળી હતી? લાગે છે ઘરમાં નોકરાણીની અછત વધારે અનુભવાઈ રહી હતી. તેને આ ટોણો પર નિધિ અને સાક્ષી ખરખરાટ હસી પડી. મેં આંસુ રોકતા પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો અને ચૂપચાપ પાછી રસોડામાં જતી રહી. મને હવે સાફ સમજાઈ ગયું હતું કે મારા માટે મુસીબતનું એક નવું પ્રકરણ શરૂ થવાનું છે. આખો દિવસ રોહિત ઘરે જ રહ્યો. તે ક્યારેક લેપટોપ પર કામ કરતો, ક્યારેક ફોન પર કોઈના પર ગુસ્સો કાઢતો અને પોતાની મા અને બહેનો પણ હુકમ ચલાવતો. પણ નરેશ રોહિત સામે આવતા જ તે બિલકુલ દબાયેલો જોવા મળતો, જાણે ભીંજાયેલી બિલાડી હોય. તે પોતાના ભાઈથી ડરતો હતો અને તેની સામે આવતા જ કોઈ ખૂણામાં લપાઈ જતો. બપોર જ્યારે હું મારા દેવરને પાણી આપવા ગઈ ત્યારે તે લિવિંગ રૂમના સોફા પર બેઠો હતો. ગુસ્સામાં ફોન પર કોઈને કહી રહ્યો હતો, મેં કહ્યું ને, મને એ ડીલ ગમે તે ભોગે જોઈએ છે. જો તે કાગળો પર સાઇન ન કરે તો તેને ઉપાડી લો. તેના અવાજમાં ડર નહીં પણ ધમકી હતી. હું ત્યાં જ થંભી ગઈ. આ માણસ કેવો કારોબાર કરતો હતો. તેને ગુસ્સામાં ફોન બંધ કરીને ટેબલ પર રાખેલું પેપરવેટ ઉપાડીને ગાલીચા પર ફેંકી દીધું. નરેશ, જે પાસે જ ફ્લોર પર બેસીને પોતાની રંગીન પેન્સિલોથી ચિત્ર બનાવી રહ્યો હતો, આ હરકતથી ડરીને ઉછળી પડ્યું. તેની કોણી ટેબલના ખૂણા સાથે અથડાઈ અને તેના હાથમાંથી એક પેન્સિલ છૂટીને રોહિતના મોંઘા ચામડાના બૂટ પાસે જઈ પડી. તને દેખાતું નથી? પાગલ, ક્યાંનો? રોહિત તેના પર ત્રાઢ્યો. મારું મૂડ પહેલેથી જ ખરાબ છે અને હવે તે આ ગંદકી કરી ઉપાડાને. નરેશ ગભરાઈને દિવાલ સાથે ચોંટી ગયો. તેની આંખોમાં આંસુ હતા. હું આગળ વધી કે પેન્સિલ ઉપાડી લઉં, પણ ત્યારે જ કંઈક વિચિત્ર થયું. નરેશ જે ડરેલો દેખાઈ રહ્યો હતો તે ધીરે ધીરે પોતાની જગ્યાએથી ઊભો થયો અને ધ્રુજતા ધ્રુજતા પેન્સિલ તરફ વધ્યો. પણ જેવો તે નમ્યો, તેણે ખૂબ જ હળવા અને ચાલાક અંદાજમાં પોતાના પગથી ગાલીચાને હળવો ધક્કો માર્યો. આ હરકત એટલી સામાન્ય અને ઝડપી હતી કે કદાચ કોઈનું ધ્યાન પણ ન ગયું હોય, પણ હું બિલકુલ સામે ઊભી હતી અને મારી નજર તેના પર જ હતી. તેના પગના ઠોકરથી ગાલીચામાં એક કરટલી પડી અને રોહિતના પગ પાસે રાખેલી એક મહત્વની ફાઇલ જેના પર તે કામ કરી રહ્યો હતો સરકીને સોફાની નીચે જતી રહી. રોહિત પોતાના ફોન કોલ્સમાં એટલો વ્યસ્ત હતો કે તેને કંઈ ખબર જ ન પડી. નરેશે પેન્સિલ ઉપાડી એક નજર મારા પર નાખી, એવી નજર જે ફક્ત એક પળ માટે તેના ચહેરા પર આવી અને પાછી ગાયબ થઈ ગઈ. એ નજરમાં ડર નહોતો, પણ એક વિચિત્ર સમજદારી અને ગહેનતા હતી. પછી તે પાછો પોતાની જગ્યાએ જઈને ચૂપચાપ રંગ પૂરવા લાગ્યો. મારું દિલ ધક થઈ ગયું. આ શું હતું? શું આ માત્ર એક સંયોગ હતો કે એક સમજી વિચારેલો પ્લાન? જે રીતે તેને ફાઇલને છુપાવી હતી તે કોઈ માસૂમ કે ઓછી અકલવાળા બાળકનું કામ ન હોઈ શકે. મારા મગજમાં જાણે વિસ્ફોટ થયો. આ ઘરમાં દરેક વ્યક્તિ એક પાત્ર ભજવી રહ્યું હતું. દરેક વસ્તુ પર એક મોહરું હતું, પણ સૌથી ખતરનાક મોહરું કદાચ તેના જ ચહેરા પર હતું, જેને હું અત્યાર સુધી સૌથી માસૂમ સમજી રહી હતી. એ રાત મારા જીવનની સૌથી બેચેન રાત હતી. હું પથારીમાં પટખા ફેરવતી રહી અને વારંવાર મારી આંખો સામે એ જ દ્રશ્ય ઘૂમતું રહ્યું. નરેશનો પગ, ગાલીચાની કરટલી, સોફાની નીચે સરકતી ફાઇલ. આ કોઈ સંયોગ નહોતો. આ કોઈ તેજ મગજની બારીકાઈથી ચાલેલી શતરંજની ચાલ હતી. અને આ રમતમાં હું કોઈ સમજદાર ખિલાડી નહીં, પણ એક મોહરાની પત્ની બની ચૂકી હતી. મારા મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા. જો નરેશનો માનસિક રોગ માત્ર એક નાટક છે, તો તે અસલમાં કોણ છે? તેની પાછળ છુપાયેલો ચહેરો
દોસ્તનો છે કે દુશ્મનનો? શું તે પણ આ કેદખાનાનો એક કેદી છે કે આખી રમતનો સૌથી મોટો ખિલાડી? તેની માસૂમ વાતો, બાળકો જેવી હરકતો અને પછી અચાનક તેની આંખોમાં ઉભરતી એ ઊંડી ચાલ, બધું જીવ લેનારી સમજદારી. મને લાગ્યું જાણે હું કોઈ વમળમાં ફસાઈ ગઈ છું. મેં નક્કી કરી લીધું કે હવે હું નરેશને દયાની નહીં પણ એક જાસૂસની નજરથી જોઈશ. બીજી સવારે જ્યારે હું જાગી ત્યારે ઘરમાં તોફાન મચેલું હતું. રોહિત સિંહની જેમ આમ તેમ જઈ રહ્યો હતો. એ ફાઇલ તેના માટે જીવન મરણનો સવાલ બની ચૂકી હતી. તે ઘરના દરેક નોકર પર જાનવરોની જેમ બૂમો પાડી રહ્યો હતો. ક્યાં છે ફાઇલ? રામુ કાકા, ધરતી ફાટી ગઈ કે આકાશ ગળી ગયું? સાચું સાચું કહી દો, નહીતર આજે તમારી નોકરી અને પેન્શન બંનેનો છેલ્લો દિવસ હશે. સાહેબ, મને કંઈ ખબર નથી. ઘરડો કર્મચારી હાથ જોડીને કાપી રહ્યો હતો. ખબર નથી શું? રોહિતે પાસે રાખેલો મોટો ફ્લાવર વાસ જોરથી ઉપાડીને જમીન પર પછાડ્યો. આ ઘરમાં મારી મરજી વગર પાંદડું પણ ન હલતું અને આટલી મહત્વની ફાઇલ ગાયબ થઈ ગઈ. નીકળો અહીંથી. તમે બધા નકામા છો. દફા થઈ જાઓ. સુનીતા દેવી અને નણંદો ખામોશીથી આ તમાશો જોઈ રહી હતી. તેમના ચહેરા પર પણ ચિંતા હતી. મને લાગતું હતું કે ફાઇલમાં કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે આખા ખાનદાનનો પાયો હલાવી શકે છે. મેં નરેશને જોયો. તે ખૂબ જ શાંતિથી ખૂણામાં બેસીને રંગબેરંગી બ્લોક્સ જોડી રહ્યો હતો. જાણે તેના આખા હંગામા સાથે કોઈ લેવા દેવા જ નથી. પણ મેં નોંધ્યું કે જ્યારે કોઈ ધ્યાન આપવા જેવી વાત આવતી ત્યારે તેના હાથ એક ક્ષણ માટે રોકાઈ જતા અને નજર બ્લોક્સ પર ટકી જતી. જ્યારે કાન પૂરેપૂરી રીતે રોહિતની વાતો સાંભળવામાં લાગેલા રહેતા. મેં તેને અજમાવવાનો નિર્ણય કર્યો. મેં એક છાપું ઉપાડ્યું અને તેની પાસે બેસીને જાણી જોઈને કારોબારના સમાચાર ઊંચા અવાજે વાંચવાના શરૂ કર્યા. શેર બજારમાં મોટો ઘટાડો. શાહ ગ્રુપના શેરના ભાવ ગબડ્યા. પછી મેં ધીમેથી પૂછ્યું, નરેશ, આ મંદી શું હોય છે? તેણે બ્લોક્સ પરથી નજર ઉપાડી અને છાપાને જોયું. છાપામાં સમાચારની સાથે એક ચિત્ર હતું, બિયર માર્કેટ. તેણે ફોટા પર આંગળી રાખીને સ્મિત કર્યું અને કહ્યું, જો લાવણ્ય, કેટલો મોટો અમીર છે. પછી તેને મારી આંખોમાં જોતા કહ્યું, અમીરને જ્યારે ભૂખ લાગે ત્યારે તે બધું જ ખાઈ જાય છે, બધું પૂરું કરી દે છે. આ બાળક જેવો જવાબ હતો, પણ સ્ટોક માર્કેટની મંદીની સૌથી શ્રેષ્ઠ અને ખોફનાક વ્યાખ્યા પણ હતી. મારા શરીરમાં ફફડાટની એક ઠંડી લહેર દોડી ગઈ. મારી શંકા હવે વિશ્વાસમાં બદલાઈ ચૂકી હતી. તે માત્ર નાટક જ નહોતો કરી રહ્યો, પણ અત્યંત ખતરનાક પણ હતો. એ જ સાંજે જ્યારે હું કિચનમાંથી મારા રૂમ તરફ જઈ રહી હતી, રોહિતે મને કોરિડોરમાં રોકી લીધી. તેની આંખો નશાથી લાલ હતી, ચહેરા શંકાથી ભરેલો. મેં તને બધું જ જોતી અનુભવી છે. શું તું પોતાને બહુ હોશિયાર સમજે છે? તે મારી સાવ નજીક આવી ગયો. તેના દારૂના શ્વાસ મને અનુભવાયા અને તેને મારી આંખોમાં જોતા કહ્યું, જો તે આ નાટક પૂરો ન કર્યો અને એક મજબૂત પત્નીની જેમ વ્યવહાર કરવાનું શરૂ ન કર્યું તો હું માત્ર એક ફોન કરીશ. તારા પિતા કોઈ ખોટા કેસમાં જેલમાં હશે અને બહેનોને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવશે. તું વિચારી પણ નથી શકતી કે મારી પહોંચ ક્યાં સુધી છે. તેને મને દિવાલ સાથે ભીસી દીધી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. તો નિર્ણય કર. મારી વાત માનીશ કે તારા ખાનદાનની બરબાદી જોઈશ. જેવો તેને હાથ લંબાવ્યો, અમારા રૂમમાંથી કંઈક તૂટવાનો જોરદાર અવાજ આવ્યો. ક્રેક, ને નરેશને દિલ ધ્રુજાવી દે તેવી ચીસ ઉઠી. મારું સૌથી પ્રિય રમકડું તૂટી ગયું, રોહિતે ચોંકીને કહ્યું. ધિક્કાર છે આ મનુષ્ય પર. આ ઘરમાં એક મુસીબત ઓછી હતી કે હવે આ બીજી પણ છે?
તે મને છોડીને ગુસ્સામાં બળબડવા લાગ્યો અને રૂમ તરફ વધ્યો. હું કાપતી દિવાલ સાથે ચોંટી ગઈ. નરેશે મને ફરી બચાવી લીધી હતી. આ હવે કોઈ સંયોગ નહોતો. થોડી પળ પછી નરેશ પોતાના રૂમના દરવાજે દેખાયો. તે હજુ પણ હિપકા ભળી રહ્યો હતો, પણ નજર મારા પર હતી. તેને કોઈની સામે જોયા વગર તૂટેલા રમકડા ઉપાડવાનું શરૂ કર્યું. પછી તેનો અવાજ મારા કાનમાં ગુંજ્યો. આ ફક્ત તારા માટે હતી. આ ઘરની દિવાલો પણ સાંભળે છે. નિર્ભર રહે. આ એક કબૂલાત હતી, એક ચેતવણી, એક ગુપ્ત ગઠબંધનની જાહેરાત. એ પળે મને અહેસાસ થયો કે મેં આ ઘરમાં મારો સૌથી ખતરનાક અને શક્તિશાળી સાથી શોધી લીધો. એ રાત પછી મારા અને નરેશ વચ્ચે એક અનોખો સંબંધ બની ગયો. હવે અમે શબ્દો કરતાં વધારે આંખોથી વાત કરતા હતા. રૂમમાં એકલા હોઈએ ત્યારે જ તેના ચહેરા પરથી માસુમિયત ઉતરી જતી અને તે એક થાકેલો સમજદાર માણસ દેખાતો. તે મારી સાથે વાત નહોતો કરતો, પણ તેની હાજરી મને એક અજીબ અહેસાસ આપતી. મને ખબર હતી કે હું આ ઘરમાં એકલી નથી. રોહિતનું વર્તન મારા માટે દિવસે ને દિવસે વધુ કઠોર થતું જતું હતું. તે મને નીચા દેખાડવાની કોઈ તક જતી નહોતો કરતો. તેની નજરમાં મારા માટે તીવ્ર નફરત અને તિરસ્કાર હતો, જાણે હું તેની કોઈ કિંમતી વસ્તુ પર કબજો કરીને બેઠી હો. એક રાતે હું કિચનમાંથી પાણી લેવા ગઈ તો લોન્જમાંથી આવતા અવાજોએ મને રોકવા પર મજબૂર કરી દીધી. રોહિત, સુનીતા દેવી અને બંને નણંદો ત્યાં જ બેઠા હતા. હું દિવાલના ખૂણેથી તેમની વાતો સાંભળવા લાગી. માં, આપણે જલ્દીથી જલ્દી નરેશને કાનૂની રીતે, માનસિક રીતે પાગલ સાબિત કરાવવો પડશે. આ રોહિતનો અવાજ હતો. એકવાર ડૉક્ટરનો રિપોર્ટ બની ગયો તો હું તેની બધી મિલકતની પાવર ઓફ એટર્ની મેળવી લઈશ. તેના લગ્ન કરાવે એ તેના મનસૂબાનું પહેલું કદમ હતું, જેથી બધાને ખાતરી થઈ જાય કે તેને એક દેખરેખની જરૂર છે. પણ તે છોકરીનું શું કરીશું? સુનીતા દેવીએ રોહિતને પૂછ્યું. તે જેટલી સીધી દેખાય છે એટલી છે નહીં. તમે તેની ચિંતા ન કરો, રોહિતે એક શેતાની હસી સાથે કહ્યું. તેના જેવી છોકરીઓને કેવી રીતે કાબૂમાં કરવી તે હું સારી રીતે જાણું છું. એક વાર મિલકત આપણા નામે થઈ જાય પછી તેને એવો ધક્કો મારીશું કે સીધી તેના બાપની ઝૂંપડીમાં જઈને પડશે. અને જો તેને મોઢું ખોલ્યું તો તેનું મોઢું હંમેશા માટે બંધ કરી દઈશું. રોહિતના અવાજમાં જે ડર અને દહેશત હતી તેને મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. આ લોકો માત્ર સંપત્તિના ભૂખ્યા નહોતા, તેઓ હત્યારા હતા. તેઓ નરેશનું જીવન અને તેની દરેક વસ્તુ પર કબજો કરવા માંગતા હતા, અને હું તેમના રસ્તાનો સૌથી મોટો ખતરો હતી. રૂમ તરફ દોડી. મારું હૃદય ડર અને ગભરાટથી હથોડાની જેમ ધબકી રહ્યું હતું. રૂમમાં જઈને મેં નરેશને જોયો. તે ગાઢ નિંદ્રામાં હતો. તેના ચહેરા પર બાળકો જેવી માસુમિયત હતી. હું તેની પાસે બેઠી અને ધ્રુસકે રડી પડી. મને તે વ્યક્તિ પર દયા આવી રહી હતી, જેના પોતાના જ લોકો તેની જાન અને માલના દુશ્મન બની ગયા હતા. આગળના 2 દિવસ મારા શરીર પર તણાવનો બોજ રહ્યો. દરેક સમયે સાવધાન અને ડરેલી રહી. રોહિતની ધમકીઓ અને તેના મનસૂબાનો ડર મારા મનમાં ઘર કરી ગયો હતો. હું નરેશ સાથે વાત કરવા માંગતી હતી, તેને બધું જ કહેવા માંગતી હતી કે હું બધું જાણું છું, પણ તક નહોતી મળી રહી. શુક્રવારની સાંજે રોહિતે જાહેરાત કરી કે તેના કેટલાક મિત્રો ઘરે આવી રહ્યા છે. એક નાનકડી પાર્ટી છે. તે લાઉન્જમાં ઊભો રહીને બોલ્યો અને પછી મારી તરફ ફરીને હુકમ આપ્યો. અમારા મહેમાનો સામે કોઈ તમાશો ઊભો ન કરતી, બસ ચૂપચાપ કામ કરજે. મારા હૃદયમાં જોખમની ઘંટડીઓ વાગી ઉઠી. રાત્રે 8 વાગ્યે મહેમાનો આવવા લાગ્યા. 2-3 ચમકતી ગાડીઓમાંથી 7-8 યુવકો ઉતર્યા. ઉતરાતા જ ઊંચા અવાજે હસતા અને બોલતા લાઉન્જમાં આવ્યા.
તેમનું વર્તન બેબાક અને બેપરવાહ હતું. તેમાંનો એક, જેનું નામ કદાચ અર્જુન હતું, તે તો સૌથી વધુ બદતમીઝ લાગતો હતો. તેની ખરાબ નજરો ઘરના નોકરોથી લઈને નિધિ અને સાક્ષી પર પણ પડી રહી હતી, જેઓ તેનું ધ્યાન મેળવીને ખુશ થઈ રહી હતી. લાઉન્જના સિગારેટના ધુમાડાથી ભરાઈ ગયું. હું કિચનમાં તેમના ખાવા પીવાની સામગ્રી તૈયાર કરી રહી હતી. દિલ ખરાબ રીતે ગભરાઈ રહ્યું હતું. સુનીતા દેવી આવી અને બોલી, જાઓ, તે બધા માટે ચા બનાવીને લાવ. મેં ચાની ટ્રોલી તૈયાર કરી. હાથ ધ્રુજી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે અમારી ઇજ્જત ટ્રે પર સજાવીને ભૂખ્યા વરુઓ સામે જઈ રહી હું. કિચનમાંથી બહાર નીકળતા જ મેં રૂમ તરફ જોયું. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદર નરેશ ઊભો હતો. બારી પાસે બહારની તરફ જોઈ રહ્યો હતો. તેનો ચહેરો માસૂમ નહોતો, પણ જાણે કોઈ શિકારી પોતાના શિકારના જાળમાં ફસાવાની રાહ જોતો હોય તેવો હતો. મારું દિલ ધક થઈ ગયું. આજે રાત્રે કંઈક ખૂબ જ ખરાબ થવાનું હતું. કદાચ એવું કે ઘરની દરેક દિવાલ હચમચી જાય. ટ્રોલીનું પૈડું કાર્પેટ પર અશુભ અવાજ કરતું પસાર થઈ રહ્યું હતું, જાણે મારા અંજામની જાહેરાત કરતું હોય. મેં ઊંડો શ્વાસ લીધો અને લાઉન્જમાં ડગલું માંડ્યું. અંદરનું વાતાવરણ મારી કલ્પના કરતાં પણ ખરાબ હતું. 7-8 છોકરાઓ સોફા પર બેઠા હતા. સિગારેટનો ધુમાડો અને હાસ્યનો શોર બકોર હતો. નિધિ અને સાક્ષી એવી રીતે હસી રહી હતી જાણે આ તેમના ભાઈના નહીં પણ પોતાના મિત્રો હોય. અચાનક એકે મોટા અવાજે કહ્યું, અમારા ભાભી પડદામાં પધારી રહ્યા છે. અર્જુને તેની તીક્ષ્ણ નજરો મારા પર ટકાવી રાખતા કહ્યું, ભાભીજી, અમારી સાથે કેવો પડદો? મેં તેની વાત નજરઅંદાજ કરી અને ચાના કપ કાઢવા લાગી. મારું મન થતું હતું કે હું બધું ફેંકીને ભાગી જાઉં. રોહિતને કહ્યું, આટલી જલ્દી શું છે? અમારા મિત્રો તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે. મને રસોડામાં કામ છે. મેં હિંમત કરીને ધીમા સ્વરે કહ્યું. ઓ શરમાર. અર્જુન પોતાની જગ્યાએથી ઊભો થઈને મારી પાસે આવ્યો. તેને કહ્યું, અમે તને જોયા વિના નહીં જઈએ. પહેલાં નકાબ હટાવ. અમારે પણ જોવે છે તારો ચંદ્ર જેવો ચહેરો. આમ કહેતા તેને મારો હાથ પકડવાની કોશિશ કરી. મારાથી દૂર રહો. મારા અવાજમાં ડર દેખાઈ રહ્યો હતો. અરે, તું તો ગુસ્સે થઈ ગઈ, તે બોલ્યો. અર્જુન સાથે રોહિત અને તેના બાકીના મિત્રો બદતમીઝી કરવા લાગ્યા. મેં કહ્યું, ના, એકવાર ચહેરો બતાવી દે. મારો હાથ છોડો, બેશરમ માણસ. હું મારા હાથ છોડાવવા લાગી. મારી આંખોમાં આંસુ આવી ગયા. અર્જુને મારો હાથ મજબૂતીથી પકડી લીધો. અમારી સહનશીલતાની સીમા હતી. મેં મારી પૂરી તાકાત ભેગી કરી અને તેના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. રૂમમાં એક ક્ષણ માટે શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. અર્જુનનો ચહેરો ભયભીત અને ચોંકી ગયેલો હતો. તારી હિંમત કેવી રીતે થઈ મને થપ્પડ મારવાની? તે ચીસ પાડી ઉઠ્યો. તે વિચારી રહ્યો હતો કે હું માત્ર એક સામાન્ય છોકરી છું. તે જ સમયે લાઉન્જના દરવાજેથી બરફ જેવો ઠંડો અને લોખંડ જેવો મજબૂત અવાજ સંભળાયો. તેને હાથ અડાડવાની કોશિશ પણ ન કરતો. બધાએ ચોંકીને દરવાજા તરફ જોયું. મેં પણ આંસુ ભરેલી આંખોથી જોયું. ત્યાં નરેશ ઊભો હતો. પણ તે નરેશ નહોતો જેને આ ઘર જાણતું હતું. તેના ખંભા સીધા હતા. આંખોમાં માસુમિયતની જગ્યાએ એક સળગતી આગ હતી અને ચહેરા પર વર્ષોની સમજ અને સંયમનો પ્રભાવ હતો. તેનો પાગલપન અને માનસિક નબળાઈનો સ્વર ગાયબ હતો. રોહિતે નરેશને પૂછ્યું, તું અહીં શું કરે છે? જા તારા રૂમમાં જઈને રમ. તેને રોહિતને પૂરી રીતે નજરઅંદાજ કરી દીધો. તેની નજરો માત્ર અર્જુન પર ટકેલી હતી, જે હજુ પણ મારો હાથ પકડી રહ્યો હતો. નરેશે ધીમેથી કહ્યું, મારી પત્નીનો હાથ છોડી દે. તેના અવાજમાં એવી ગંભીરતા અને ડર હતો કે અર્જુને તરત જ મારો હાથ છોડી દીધો, જાણે તેને વીજળીનો ઝટકો લાગ્યો હોય.
નરેશ ધીમે ધીમે રૂમની વચ્ચે આવ્યો. તેની ચાલમાં અજીબ શક્તિ અને આત્મવિશ્વાસ હતો. તે સીધો રોહિતની સામે રોકાયો. તમે લોકોએ શું સમજ્યું હતું? નરેશનો અવાજ ધીમો હતો, પણ કોઈ ગર્જના કરતાં પણ વધુ ભયાનક હતો. હું પાગલ નથી, મૂર્ખ નથી. હું તમારી દરેક ચાલ અને સાજિશને સમજી શકું છું. તારી તબિયત ઠીક છે ને? રોહિતનો ચહેરો સફેદ પડી ગયો. મારી તબિયત તો બિલકુલ સારી છે, નરેશે કહ્યું. બીજી જ ક્ષણે તેણે હાથ ઉઠાવ્યો અને રોહિતના જડબા પર જોરદાર મુક્કો માર્યો. રૂમમાં ભાગદોડ મચી ગઈ. નરેશ રોહિતને પકડ્યો અને તેને બેફામ મારવાનું શરૂ કર્યું. તારી હિંમત કેવી રીતે થઈ મારી ઇજ્જત પર હાથ નાખવાની? તે ચીસો પાડી રહ્યો હતો. પહેલા તે મારી મિલકત છીનવવાની કોશિશ કરી અને હવે મારી પત્ની પર હાથ ઉપાડ્યો. તે સમયે નરેશ એક ઘાયલ સિંહ જેવો હતો, જે પોતાના શિકારને ચીરી રહ્યો હતો. સુનીતા દેવી અને નણંદો અવાજ સાંભળીને દોડી આવી. હાય ભગવાન, આ શું થઈ રહ્યું છે? નરેશ, છોડી દે મારા દીકરાને. સુનીતા દેવી ચીસો પાડી રહી હતી અને હું ત્યાં જ ઊભી. આશ્ચર્યના કારણે મારા આંસુ રોકાઈ ગયા હતા. જે વ્યક્તિને હું મારો સૌથી મોટો બોજ સમજતી હતી, પણ તે મારો રક્ષક બનીને ઊભો હતો. નાટક પૂરો થઈ ચૂક્યો હતો અને અસલી વાર્તા હવે શરૂ થઈ હતી. રોહિતના મિત્રો તેને બેભાન હાલતમાં મૂકીને કોઈ ભૂતની જેમ ઘરની બહાર ભાગી ગયા. લાઉન્જમાં હવે માત્ર અમે 5 લોકો જ રહી ગયા હતા. રોહિત ફ્લોર પર પડ્યો કરગરી રહ્યો હતો અને સુનીતા દેવી, નિધિ અને સાક્ષી ત્રણેય તેને એવી રીતે જોઈ રહી હતી જાણે કોઈ અજાણ વ્યક્તિ દેખાઈ ગયો હોય. તેમના ચહેરા પર ડર, આશ્ચર્ય અને બીકની મિશ્રિત અભિવ્યક્તિ હતી. નરેશ, શું તું પાગલ થઈ ગયો છે? સુનીતા દેવીએ હચમચી જતા મૌન તોડ્યું. તે તારા ભાઈ પર હાથ ઉપાડ્યો? નરેશે એક ઝેરી સ્મિત સાથે કહ્યું. આ મારો ભાઈ નથી અને તમે મારી માં નથી. આ સાંભળીને ત્રણેય સ્ત્રીઓના ચહેરા પર જાણે બોમ્બ ફૂટ્યો. શું બકવાસ કરી રહ્યો છે તું? સુનીતા દેવીનો અવાજ કાપી રહ્યો હતો. નરેશ મારી તરફ વળ્યો તો તેની આંખોમાં એક ક્ષણ માટે નરમાશ આવી. તું ઠીક છે? મેં માથું હલાવ્યું, પણ મારા મોઢામાંથી અવાજ ન નીકળ્યો. પછી તે ત્રણેય તરફ વળ્યો. તમે લોકો 20 વર્ષથી આ તો કરી રહ્યા છો. મેં બધું સાંભળ્યું હતું. જ્યારે મારા પિતાનું નિધન થયું, હું છુપાઈને બધું સાંભળી રહ્યો હતો કે રોહિત અને મારી સોતેલીમાં કેવા મનસૂબા ઘડી રહ્યા હતા. આ જૂઠું છે, નિધિએ ચીસ પાડી. નરેશ એક હસ્યો, જેમાં પીડા અને વિજય બંને સામેલ હતા. મેં સાંભળ્યું કે તમે લોકો મને પાગલ સાબિત કરી મારી બધી મિલકત હડપવા માંગતા હતા. મને પાગલખાનામાં ફેંકવા માંગતા હતા. હું બાળક હતો, ડરી ગયો હતો. તેથી જ મેચ કરવાનું શરૂ કર્યું જે તમે મને બનાવવા માંગતા હતા. 20 વર્ષ સુધી હું આ ઘરમાં એક પડછાયો બનીને રહ્યો. તમારી દરેક વાત સાંભળી, દરેક સાજિશ જોઈ. તેને રોહિત તરફ ઇશારો કર્યો. તે બિઝનેસમાંથી કરોડો રૂપિયા ચોર્યા અને તમે બંને મારા પિતાના ઘરેણાં વેચી નાખ્યા. તમે બધાએ મારા પિતાની દોલત પર જલસા કર્યા અને મને ખૂણામાં ફેંકી દીધો. સુનીતા દેવી પાસે હવે શબ્દો નહોતા. નરેશે કહ્યું, તમે લોકોએ વિચાર્યું કે આ છોકરી સાથે મારા લગ્ન કરાવીને કોર્ટમાં એ સાબિત કરી દેશો કે મને દેખરેખની જરૂર છે. આ તમારી છેલ્લી ચાલ હતી, પણ તમે ભૂલ કરી દીધી. તમે મારા માટે આ ઘરમાં એક એવી વ્યક્તિ લાવ્યા જેમાં હજુ અંતરાત્મા જીવંત હતો. તેને મારી તરફ જોયું અને મારી આંખોમાં આંખ પોડવીને કહ્યું કે તારે મારી લીધે જે સહન કરવું પડ્યું તેના માટે હું માફી માંગુ છું, પણ હવે વધુ નહીં. પછી તેને ફોન ઉપાડીને એક નંબર ડાયલ કર્યો. હેલો વકીલ સાહેબ, હું નરેશ વાત કરું છું. કાલે સવારે 10 વાગે તમામ દસ્તાવેજો લઈને ઘરે આવી જજો. ફોન મૂકીને તેને સુનીતા દેવી તરફ જોઈ. તમારી પાસે 2 રસ્તા છે.
કાં તો આજે રાત્રે જ ચૂપચાપ આ ઘરમાંથી ચાલ્યા જાઓ, માત્ર કપડાં લઈને, અથવા કાલે મારા વકીલ અને પોલીસનો સામનો કરો. મારી પાસે તમારી વિરુદ્ધ છેતરપિંડી, હત્યા અને સાજિશના તમામ પુરાવા છે. રોહિત દર્દથી કરગરી રહ્યો હતો. નફરતથી બોલ્યો, તું આની કિંમત ચૂકવશે. કિંમત તો તમે લોકો 20 વર્ષથી વસૂલી રહ્યા હતા. નરેશે માથું હલાવીને જવાબ આપ્યો, અત્યારે હિસાબ ચૂકવવાનો વારો છે. તેને આગળ વધીને મારો હાથ પકડ્યો. તેનો લહેજો મજબૂત હતો. ચાલ લાવણ્યા, તેને નરમાશથી કહ્યું, આ ગંદકીની સફાઈનો સમય આવી ગયો છે. તે મને લાઉન્જની એ તબાહીમાંથી કાઢીને અમારા રૂમ તરફ લઈ ગયો. પાછળ સુનીતા દેવી, નિધિ, સાક્ષી અને ફ્લોર પર પડેલો રોહિત પોતાના બનાવેલા નરકના કાટમાળ પર બેઠા હતા. બાદશાહત પૂરી થઈ ચૂકી હતી અને નવો બાદશાહ પોતાની રાણી સાથે તખ્ત પાછું મેળવી ચૂક્યો હતો. રૂમમાં આવીને નરેશે દરવાજો બંધ કર્યો. લાઉન્જમાંથી આવતા રડવાના અને ચીસોના અવાજો હવે શાંત થઈ રહ્યા હતા. આ એ શાંતિ નહોતી જે પહેલા અમારી વચ્ચે રહેતી હતી. આ એકબીજાને સમજવાની અને જાણવાની શાંતિ હતી. મેં પહેલી વાર નરેશને તેની અસલી ઓળખમાં જોયો. એક બુદ્ધિશાળી, મજબૂર અને થાકેલો માણસ, જેને 20 વર્ષ સુધી વિશ્વાસઘાતના નકાબ હેઠળ એકલા હાથે બોજ ઉપાડ્યો હતો. કાપતા અવાજે મેં પૂછ્યું, તમે આ બધું એકલા કેવી રીતે સહન કર્યું? તેને ઊંડો શ્વાસ લીધો, જાણે તે 20 વર્ષનું ઝેર બહાર કાઢી રહ્યો હોય, જ્યારે માણસ પાસે બીજો કોઈ રસ્તો ન હતો. ત્યારે તે સહન કરવાનું શીખી જ જાય છે. લાવણ્યાના અવાજમાં ઊંડી પીડા હતી. હું ત્યારે એક બાળક હતો, જ્યારે મારા પિતાના મૃત્યુ પછી મેં તેમને સાજિશ કરતા સાંભળ્યા. હું હંમેશા ડરતો રહ્યો. મને ખબર હતી કે જો મેં મારી ઓળખ જાહેર કરી તો તેઓ મને કોઈને કોઈ રીતે રસ્તામાંથી હટાવી દેશે. તેથી મેં એ જ બનવાનું નક્કી કર્યું જેમ તેઓ મને જોવા માંગતા હતા. એક પાગલ છોકરો. એ જ મારી સુરક્ષા ઢાલ હતી, મારું હથિયાર હતું. પણ આ ખૂબ મુશ્કેલ રહ્યું હશે. મેં કહ્યું, મુશ્કેલ? આ તો નરક હતું. તે બોલ્યો, દરેક દિવસે પોતાના પિતાના હત્યારાઓ સાથે રહેવું, તેમની નફરત ભરેલી નજરો સહન કરવી, તેમના મેણા ટોણા સાંભળવા અને છતાં સ્મિત સાથે પાગલ પાત્ર ભજવવું. હું અંદરથી મરી રહ્યો હતો. હું બસ સાચા સમયની રાહ જોઈ રહ્યો હતો અને તે સાચો સમય તું લઈને આવી. તેને મારી તરફ જોયું અને તેની આંખોમાં પહેલી વાર મેં કૃતજ્ઞતા જોઈ. જ્યારે મેં તને દરેક અત્યાચાર સહન કર્યા પછી પણ રાત્રે ઉઠીને ઈશ્વર સામે રડતા જોઈ, ત્યારે મને હિંમત મળી. મને લાગ્યું કે જો તું આટલી બહાદુર હોઈ શકે તો મારો પણ હક લેવો જોઈએ. મેં મને તે હિંમત આપી જે હું 20 વર્ષમાં ભેગી નહોતો કરી શક્યો. તેની વાતોએ મારા હૃદયને સ્પર્શી લીધું. મારા આંસુ વહેવા લાગ્યા. પણ આ માત્ર સહાનુભૂતિના આંસુ નહોતા. એક અજીબ ખુશી અને ગર્વના આંસુ હતા. બીજી સવારે 10 વાગ્યે વકીલ આવી ગયા. નરેશ હવે પૂરી રીતે બદલાઈ ગયેલો માણસ હતો. તેને સુંદર પોશાક પહેર્યો હતો અને તેના ચહેરા પર માલિકનો આત્મવિશ્વાસ અને રૂઆબ દેખાઈ રહ્યો હતો. સુનીતા દેવી, રોહિત અને બંને નણંદો લાઉન્જમાં અપરાધીઓની જેમ માથું નમાવીને બેઠી હતી. વકીલ સાહેબે પોતાના બ્રીફકેસમાંથી એક દસ્તાવેજ કાઢતા વકીલે પૂરા આત્મવિશ્વાસ અને ઠેરાવ ભર્યા લહેકામાં કહ્યું, મહોદયા સાવિત્રી દેવી, સ્વર્ગસ્થ હરિનારાયણજી એટલે કે નરેશના પિતા દ્વારા બનાવવામાં આવેલી વસિયત મુજબ તમે સંપત્તિના માત્ર રક્ષિકા હતી, માલિક નહીં. વસિયતમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે નરેશ સાહેબ પુખ્ત વયના અને માનસિક રીતે સ્વસ્થ સાબિત થઈ જશે ત્યારે તમામ સંપત્તિ તેમના નામે કરવામાં આવશે. અમારી પાસે ડોક્ટર્સના રિપોર્ટ્સ છે જે જણાવે છે કે નરેશ સાહેબ સંપૂર્ણપણે સ્વસ્થ છે
રોહિત બરાડી ઉઠ્યો અને બોલ્યો, આ જૂઠ છે, આ રિપોર્ટ બનાવટી છે. નરેશ, તારો જૂઠો વકીલ પણ તારા જેવો જ છે. નરેશ હસ્યો અને બોલ્યો, અને એ એકાઉન્ટ્સ જેમાં તે છેલ્લા 15 વર્ષથી કંપનીના પૈસા પોતાના નામે ફેરવ્યા છે, મારી પાસે તારા દરેક ધોકા અને દરેક કપટના પુરાવા છે. ઈચ્છો તો આપણે આ મામલો અદાલતમાં લઈ જઈ શકીએ છીએ, જ્યાં તેનું પરિણામ ઓછામાં ઓછી 25 વર્ષની સજા હશે. આ સાંભળતા જ બધાના ચહેરાનો રંગ ઉડી ગયો. સુનીતા દેવી પહેલી વાર લાચાર થઈને બોલી, નરેશ બેટા, આવું ના કર, અમે તારા પોતાના છીએ. નરેશે કડકાઈથી જવાબ આપ્યો, પોતાના? એ ન હોતા જે સંપત્તિ માટે લોહીના સંબંધોનું કાવતરું કરે. મેં ગઈકાલે રાત્રે તમને એક તક આપી હતી કે અહીંથી ચાલ્યા જાઓ. હવે તમે લોકો અપમાનિત થઈને જશો. તેણે સિક્યુરિટી ગાર્ડને ઈશારો કર્યો. આ ચારેયને તેમના રૂમ સુધી લઈ જાઓ. તેમને માત્ર તેમના કપડાં લઈ જવાની પરવાનગી છે. તેમનો એક એક રૂપિયો અને એક એક ઘરેણું આ ઘરનું છે, અહીં જ રહેશે. ગાર્ડ્સે આગળ વધીને તેમને બહાર લઈ જવાનું શરૂ કર્યું. તે ચારેય બડબડાટ કરતા અને બધું આપતા બહાર નીકળ્યા, પણ તેમને સાંભળનાર કોઈ નહોતું. રોહિતે જતી વખતે નફરતભરી નજરે નરેશ સામે જોયું અને કહ્યું, હું તને બરબાદ કરી દઈશ નરેશ, તું મને ઓળખતો નથી. નરેશે શાંતિથી જવાબ આપ્યો, હું તને ખૂબ સારી રીતે ઓળખું છું. બધાના ગયા પછી ઘરમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ, જાણે વર્ષોથી ચાલતું તોફાન થમી ગયું હોય. હું અને નરેશ દરવાજે ઊભા રહીને તેમને જતા જોઈ રહ્યા હતા. મેં ધીમેથી પૂછ્યું, બધું પતી ગયું? નરેશ કંઈક કહેવા જતો હતો કે તેનો ફોન રણક્યો. તેને ફોન ઉપાડ્યો, કંઈક સાંભળ્યું અને તેનો ચહેરો કઠોર થઈ ગયો. શું કહ્યું? અકસ્માત થયો? તેને પૂછ્યું. પછી મારી તરફ જોયું અને બોલ્યો, રોહિતની ગાડી શહેરની બહાર એક ટ્રક સાથે અથડાઈ છે. હોસ્પિટલનું વાતાવરણ વિચિત્ર હતું. સફેદ ગલિયારોમાં દવાઓની ગંધ ને એક અજાણ્યો ડર ફેલાયેલો હતો. નરેશે મને કારમાં રાહ જોવાનું કહ્યું અને પોતે અંદર ગયો. તે રોહિતની હાલત જાણવા નહોતો ગયો, પણ એ માણસના છેલ્લા શ્વાસની પુષ્ટિ કરવા ગયો હતો, જેણે તેની જિંદગીના 20 વર્ષ બરબાદ કર્યા હતા. થોડી વાર પછી તે પાછો ફર્યો. ચહેરો શાંત હતો, પણ આંખોમાં તોફાન થમ્યા જેવો સંતોષ હતો. તેણે ગાડી ચલાવતા કહ્યું, ડૉક્ટર કહે છે કે તે જીવતો રહેશે, પણ કદાચ ક્યારેય પોતાના પગ પર ઊભો નહીં રહી શકે. તેનું અભિમાન, તેની તાકાત, બધું એક વ્હીલચેર સુધી સીમિત રહી ગયું છે. રસ્તામાં સુનીતા દેવી અને બંને બહેનો મળી. તેમના ચહેરા પર હવે અમીરીની ચમક નહીં, પણ ભિખારીઓ જેવી લાચારી હતી. તેમના મોંઘા કપડાં હોસ્પિટલની ધૂળમાં ખરડાયેલા હતા અને આંખો સૂકી હતી. સુનીતા દેવીએ બૂમ પાડીને કહ્યું, જો તે તારા ભાઈની શું હાલત કરી દીધી? નરેશે ગાડી રોક્યા વગર ઠંડા સ્વરે જવાબ આપ્યો, મેં કંઈ નથી કર્યું. આ તેના પોતાના અહંકાર અને પાગલપણનું પરિણામ છે. ઈશ્વરે માત્ર તેને જ સજા આપી જેને ગુનો કર્યો. આ કહીને તેને ગાડીની ઝડપ વધારી દીધી. તેણે પાછળ ફરીને પણ જોયું નહીં. તેના માટે દરવાજો હંમેશા માટે બંધ થઈ ચૂક્યો હતો. આગામી થોડા અઠવાડિયા ખૂબ જ વ્યસ્ત રહ્યા. નરેશે કારોબારને એટલી બુદ્ધિશાળી અને કુશળતાથી સંભાળ્યો કે જૂના કર્મચારીઓ પણ હેરાન રહી ગયા. તેને તેના પિતાના વફાદાર લોકોને પાછા બોલાવ્યા અને રોહિતના તમામ ચમચાઓ અને ભ્રષ્ટ સાથીઓને કાઢી મૂક્યા. હવે ઘર સાચે જ એક શાંત અને સુખદ આશ્રય બની ગયું હતું. એક સવારે વકીલ સાહેબ આવ્યા. તેમના હાથમાં કેટલાક દસ્તાવેજો હતા. તેમણે કહ્યું, સર, તમારા આદેશ મુજબ મેં નિધિ અને સાક્ષીના સાસરિયાઓને કાનૂની નોટિસ મોકલી દીધી છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે બંનેનો તમારી સંપત્તિમાં કોઈ હિસ્સો નથી. વકીલે હસતા હસતા કહ્યું, નિધિના પતિએ
1 અઠવાડિયાની અંદર છૂટાછેડાના કાગળો મોકલી દીધા છે. તેના પરિવારને આશા હતી કે તમે તેમનો ડૂબતો વ્યવસાય સંભાળશો. જ્યારે આશા પૂરી થઈ ત્યારે સંબંધ પણ પૂરો થઈ ગયો. તેમણે નિધિને તેનો સામાન આપીને તેની માના ઘરે મોકલી દીધી છે. તેમનું કહેવું છે કે પ્રતિષ્ઠા વગરની વહુ તેમને મંજૂર નથી. નરેશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, લાલચ આગળ સંબંધો આ રીતે તૂટી જાય છે. થોડા અઠવાડિયા પછી તેણે મને અચાનક કહ્યું, તૈયાર થઈ જા, આપણે તારા ઘરે જઈ રહ્યા છીએ. અમે એક સાદી ગાડીમાં અમારા ગામ તરફ રવાના થયા. જ્યારે ગાડી ગલીમાં પ્રવેશી ત્યારે બધા લોકો નવાઈ પામીને અમને જોવા લાગ્યા. મમ્મી અને પપ્પા અમને જોઈને દોડતા બહાર આવ્યા. મમ્મી હવે પહેલાં કરતાં ઘણી સારી લાગતી હતી. તેમના ચહેરા પર ફરીથી તંદુરસ્તીની લાલાશ પાછી આવી હતી. મારી બચ્ચી, મમ્મીએ મને ગળે લગાવી અને ધ્રુસકે રડી પડી. બોલી, અમે તો તારી ચિંતામાં ગળી ગયા હતા. ભગવાનનો લાખ લાખ શુક્ર છે કે તું ખુશ છે. મેં નજર ઊંચી કરી તો જોયું કે નરેશ પિતાજી સાથે ખૂબ જ આદર અને વિનમ્રતાથી વાત કરી રહ્યા હતા. હવે તે એવો માનસિક રીતે બીમાર વ્યક્તિ નહોતો જેનાથી ડરીને મારા પિતાએ મારા લગ્ન કરી દીધા હતા. પણ હવે તે એક ગર્વ કરવા લાયક સાચો અને પ્રેમ કરનારો જમાઈ હતો. નરેશે પિતાજીનો હાથ પકડીને કહ્યું, હું જાણું છું કે તમે તમારી દીકરીનો હાથ મારા હાથમાં કઈ હાલતમાં આપ્યો હતો. તમારી દીકરીના બલિદાનનું દેવું હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી. પણ હું વચન આપું છું કે તેની આંખોમાં હવે ક્યારેય આંસુ નહીં આવે. મેં મમ્મીજીની સારવાર અને બહેનોના ભણતર અને લગ્ન માટે એક ફંડ બનાવી દીધું છે. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પિતાજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મેં તો મારી દીકરીનો સોદો કર્યો હતો. મને માફ કરી દેજે. પરંતુ તે સોદાને એક અમૂલ્ય સંબંધમાં બદલી નાખ્યો. તે મારી ઇજ્જત રાખી લીધી. તે દિવસે મેં મારા આખા પરિવારની આંખોમાં સાચી ખુશી જોઈ. એ ખુશી જે સંપત્તિથી નહીં પણ શાંતિ અને સન્માનથી મળે છે. પરત ફરતી વખતે ગાડીમાં સન્નાટો હતો, પણ એ સન્નાટો શાંતિથી ભરેલો હતો. ઘરે પહોંચ્યા પછી નરેશે મારો હાથ પકડ્યો અને બોલ્યો, તારા પિતાજીએ કહ્યું કે તેમણે તારું બલિદાન આપ્યું હતું, પરંતુ સત્ય એ છે કે તે તારા પરિવારની ઇજ્જત માટે બલિદાન આપ્યું હતું અને હું એ બલિદાનનું સન્માન કરવા માંગુ છું. પછી તેણે ધીમેથી કહ્યું, થોડા દિવસો પહેલાં વકીલ જે કાગળ લાવ્યા હતા તેના પર બધી મિલકત તારા નામે છે. આ કોઈ ઉપકાર નથી, તારો હક છે. તું આ ઘરની રાણી છે અને મારી જીવન સાથી છે. મેં દસ્તાવેજો જોયા વગર જ મારું માથું તેની છાતી પર રાખી દીધું. મારી શોધ હવે પૂરી થઈ ગઈ હતી. હું આ ઘરમાં સંપત્તિની શોધમાં આવી હતી, પરંતુ ભગવાને મને સંપત્તિની સાથે સાથે સન્માન, પ્રેમ, શાંતિ અને એવો જીવનસાથી પણ આપ્યો જેને મારી આત્માના ઘા પર મલમ લગાવી દીધું. અમે મરીને એક નર્કને સ્વર્ગમાં બદલી નાખ્યું હતું અને હવે અમારી આગળની જિંદગી એ જ સ્વર્ગમાં વીતવાની હતી. મારી વાર્તા આપણને શીખવે છે કે સાચી સંપત્તિ ધન કે મિલકત નથી, પરંતુ માનસિક શાંતિ, સન્માન અને સાચા સંબંધો જ મનુષ્યની સૌથી મોટી મૂડી હોય છે. લાલચ હંમેશા મનુષ્યને પતન અને વિનાશ તરફ લઈ જાય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.